તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં ઠંડક આપે એવી ઠંડી ઠંડી દહીં પૂરી। તો ચાલો બનાવીએ। તો પહેલાં આપણે ચટણીઓ બનાવીને તૈયાર કરીશું। તો અહીંયા મેં 50 ગ્રામ આંબલી લીધી છે અને 1 ગ્લાસ મોટો પાણીનો ભરીને ગરમ થવા માટે રાખ્યું છે। એમાં આપણે થોડું મીઠું નાખી દઈશું જેથી આંબલી છે એ ફટાફટ સોફ્ટ થઈ જાય। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પાણીને અત્યારે અહીંયા ગરમ થવા રાખી દીધું છે। થોડું પાણી ગરમ થવા લાગે એટલે આપણે ઢાંકી અને થોડી વાર માટે 20 મિનિટ જેવું રાખી દઈશું, 10, 15, 20 મિનિટ જેવું। ત્યાં આપણી આંબલી છે એકદમ સરસ રીતે ફૂલી જશે, પલળી જશે। પછી એને આપણે બ્લેન્ડર અથવા તો મિક્સર જારમાં પેસ્ટ બનાવી દઈશું અને એ પેસ્ટને આપણે ગાળી લેવાની છે, જેમાં કૂચો કે કંઈ હોય તો એ નીકળી જાય, છોતાનો ભાગ। તો આ રીતે ગાળી અને આપણે સરસ મજાની જે ચાટ બજારમાં ચાટની ચટણીઓ બને છે એ બધી ચટણી હું તમને અહીંયા બતાવી દઈશ। તો અહીંયા સરસ મજાનો પલ્પ આપણો બની ગયો છે, તેને ગરમ કરવાનો છે, એટલે કોઈ પણ ગેસ ઉપર વાસણ રાખવાનું હોય એમાં નાખી દેવાનો। સાથે અહીંયા અડધો કપ ભરીને મેં ગોળ નાખ્યો છે। ગળપણ ખાસ ચેક કરી લેવાનું છે કે આંબલી હોય એની ડબલ ગળપણ હોય ત્યારે આંબલીની ખટાશ જાય, એટલે ગળપણ વધારે પડતું રાખવાનું છે અને ચાટમાં તો જ આપણને ખાવાની મજા આવે। હવે ગોળ અને આંબલીને થોડી વાર માટે આપણે આ રીતે ઉકળવા દઈશું, જેથી ગોળ બધો મેલ્ટ થઈ જાય અને કલર પણ ચેન્જ થઈ જશે। હવે આપણે એમાં મસાલા કરી દઈએ। તો લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું નાખીશું, ગરમ મસાલો અને થોડોક તીખાનો મરીનો પાવડર નાખ્યો છે મેં, અને આપણે સરસ રીતે અહીંયા ચલાવી લઈશું। થોડી વાર આ રીતે ચલાવતા રહીશું ને એટલે ગોળનું પાણી છે એ થોડું બળી જશે અને ઘાટી આંબલી આપણી ચટણી છે એકદમ ઘાટી સરસ થઈ જશે। હવે ટેસ્ટ પ્રમાણે અહીંયા મીઠું મેં થોડું નાખ્યું છે, ઓછું લાગે ચેક કરીને નાખવાનું, આગળ પણ આપણે નાખ્યું હતું। હવે તમારે અહીંયા પાણીનું પ્રમાણ થોડું વધી ગયું હોય તો તમે કોર્નફ્લાવર છે એને 1 ચમચી પાણીમાં ઉગાડી અને એ નાખી દેવાનો, જેથી આંબલી છે તમારી ચટણી એકદમ થિકનેસવાળી થઈ જશે। તો મેં અહીંયા સરસ ઉકાળી દીધી છે ચટણી અને મને ઘાટી પણ લાગે છે, એટલે હું અહીંયા કોર્નફ્લાવરનો ઉપયોગ નથી કરતી। હવે આપણે ચટણીને જેમ ઠંડી કરીશું ને એકદમ સરસ ઘાટી થઈ જશે। તો અહીંયા ચટણી તમે જોઈ શકો છો ઘાટી સરસ છે ચાટની, અને મેં તમને કહ્યું એમ કદાચ તમારે પાણી વધારે થઈ ગયું હોય તો કોર્નફ્લાવર નાખી દેવાનો, એટલે એકદમ સરસ બજાર જેવી જ ઘાટી ચટણી તૈયાર થઈ જશે। હવે આપણે અહીંયા ગોળ આંબલીની ચાટ માટેની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે નેક્સ્ટ આપણે બીજી ચટણી બનાવીએ। તો એ છે દહીંની ચટણી। દહીંની ચટણીમાં આપણે અહીંયા અડધો કપ મેં દહીં અને સાથે 1 ચમચી દળેલી ખાંડ નાખી છે, બીજું કંઈ નથી નાખવાનું, અને કન્ટિન્યુઅસલી સરસ ચલાવી અને એકદમ મિક્સ કરી દેવાનું છે। એક સ્લરી જેવું ફોર્મ આવી જવું જોઈએ, એકદમ સરસ તમે જોઈ શકો છો કે આપણું દહીં છે એકદમ સરસ થઈ ગયું છે। તો એને સાઈડમાં રાખી અને આપણે હવે દહીં પૂરી માટે મસાલો તૈયાર કરીશું। તો એના માટે એક બાફેલું બટેટું લીધું, મેશ કરી દીધું, સાથે મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું અને બાફેલા મગ લીધા છે। તમે મગ છે, વટાણા છે, તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો, પણ અમે મોસ્ટ ઓફ દહીં પૂરીમાં મગ વાપરીએ છીએ એટલે મેં મગ નાખ્યા છે। સાથે આપણે લીલા ધાણા નાખી બધા મસાલા ચટાકેદાર બનાવી દેવાનું, ટેસ્ટ એકવાર કરી લેવાનો। તો અહીંયા આપણો બટેટાનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે। હવે આપણે લીલી ચટણી બનાવીશું। તો એના માટે મિક્સર જારની અંદર ધાણા નાખી દઈશું, સાથે તીખાશ માટે મરચું, તીખાશ જોઈએ એ પ્રમાણે મરચું લેવાનું છે, 2 મોટા તીખા મરચાં, સાથે અહીંયા આદું, અને અહીંયા હું લસણની ચટણી નથી બનાવતી પણ એ બતાવી દઈશ, અને લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો નાખ્યો છે, અને થોડું આપણે જીરું આખું નાખ્યું છે, અને હવે પાણી નાખી સરસ એવું પીસીને ચટણી ચટપટી તીખી ચટણી આપણી તૈયાર છે। હવે આ જગ્યાએ તમારે લસણની ચટણી બનાવવી હોય તો લાલ મરચું, લસણ અને પાણી, મીઠું નાખી અને પીસી લેવાનું, જેથી એ ચટણી પણ તૈયાર થઈ જાય। તો ટોટલ 4 ચટણી હોય પણ મેં લસણ નથી વાપર્યું, એટલે 3 ચટણી આપણી ચાટ માટેની તૈયાર છે। હવે આપણે પૂરી લઈ લઈશું। પૂરીને આપણે તૈયાર પૂરી પણ લઈ શકાય અને તળેલી પૂરી ઘરે બનાવતા હોય તો એ પણ સરસ આવે છે, હવે સૂજીની, એ પણ તમે લઈ શકો છો। હવે પૂરીને આપણે ભાગી ઉપરથી આપણે હવે બટેટાનો મસાલો ફિલ કરી દઈશું, અંદર ભરી દેવાનો છે, અને થોડી જગ્યાઓ રાખવાની છે જેથી ચટણીઓ ભરી શકાય। અહીંયા મોરી બુંદી જે બજારમાં મળતી હોય એ પણ લઈ શકાય, અને ઘરે બુંદી પણ હું બનાવું છું, જેના વિડીયો મેં શેર કરેલા છે, અહીંયા હું તમારી સાથે પણ શેર કરી દઈશ। લીલી ચટણી આપણે બનાવેલી, સાથે આંબલીની ચટણી તમે જોઈ શકો છો એકદમ સરસ, અને ઠંડુ ઠંડુ દહીં આપણે નાખીશું। તો તમને મારી દહીં પૂરીની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ઉપરથી લાલ મરચું અને ચાટ મસાલો ભભરાવી દઈશું, અને સેવ, તો ઝીણી સેવ હોય કે ઘરની રેગ્યુલર સેવ હોય તો એ પણ નાખી શકાય।
તો આપણી દહીં પૂરી ઠંડી ઠંડી તૈયાર થઈ ગઈ છે અને એકદમ શોર્ટમાં મેં ફટાફટ વિડીયો બનાવી દીધો છે, કોઈનો ટાઈમ પણ વેસ્ટ ના થાય અને સરસ મજાની આપણી ઉનાળામાં ખાઈ શકાય એવી ઠંડી રેસીપી તૈયાર થઈ ગઈ છે. શાક રોટલી ના ખાવા હોય તો ફટાફટ આ રીતે બનાવીને તૈયાર કરી શકાય છે. છેલ્લે મેં દાડમના દાણા નાખી ગાર્નિશિંગ કરી દીધી છે. તમને મારી દહીં પૂરીની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયોને લાઇક આપજો અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમને ડુંગળી લસણ પસંદ હોય તો તમે અહીંયા ડુંગળી લસણનો ઉપયોગ કરી શકાય. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.